એક તરફ દેશમાં વધતા પ્રદૂષણના કારણે પર્યાવરણના હાલ બેહાલ છે અને બીજી તરફ ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં પ્રકૃતિનો એવો નજારો પણ છે જે રીતસર તમને અરીસો બતાવી રહ્યો છે, એટલે કે પ્રકૃતિની સામે તમને તમારી પ્રતીતિ થશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. આજે વાત કરવી છે પ્રકૃતિના એવા વાસ્તવિક ચહેરાની, એવી વાસ્તવિકતાની, એવી અસલ કહાનીની જે જોઈને, જે સાંભળીને તમે પણ કહી ઉઠશો, વાહ રે કુદરત, આ તો કુદરતી કરિશ્મા જ છે, બીજું કંઈ જ ન હોઈ શકે. જરા કુદરતના નજારાને જુઓ. જરા પ્રકૃતિને નિહાળો. અહીં આવતા લોકો અને લોકોના અહેસાસને સમજો. તમને બે ઘડી થશે કે આ કુદરતનો નજારો ક્યાંનો છે, કયું સ્થળ છે, ક્યાં જોવા મળશે આવો નજારો. તો ચિંતા ના કરશો, આ સ્થળ, આ નજારો, આ દ્રશ્ય આપણા ભવ્ય ભારતના જ છે. એક તરફ ભારત પર વધતા પ્રદૂષણને કારણે શહેરોના હાલ બેહાલ છે. દેશની રાજધાની દિલ્હીના હાલ તો તમે જોયા જ હશે અને તેના વિશેના સમાચારો પણ સાંભળ્યા હશે. જ્યાં એક તરફ લોકોને ધુમ્મસને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, તો બીજી તરફ ગંગા નદીના પ્રદૂષણથી જળ સંરક્ષણની સ્થિતિ પણ જોખમાઈ રહી છે. ગંગા નદી આમ તો સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે, પરંતુ તેને પ્રદૂષિત કરવામાં માનવ વસ્તી જ એટલી જવાબદાર છે. પણ તમે અહીં એમ વિચારતા હોય કે ગંગા નદી જેવા જ હાલ ભારત અને એશિયાની નદીઓના હશે, તો તમે કદાચ ખોટા પણ સાબિત થાવ, કારણ કે આ દ્રશ્યો જ ઘણું બધું સાબિત કરી જાય છે. ભારતમાં એવી પણ નદીઓ છે જે અરીસાની જેમ ચોખ્ખી અને પારદર્શક છે, અને આ નદી ભારતની સ્વચ્છ નદીઓમાંની એક છે, જે ભારતના પૂર્વોત્તરના રાજ્ય મેઘાલયમાં આવેલી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ દાવકી નદીને, જેને ઉમંગ ગુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક રિપોર્ટ પ્રમાણે મેઘાલયની આ નદીને એશિયાની સૌથી સ્વચ્છ નદી પણ માનવામાં આવે છે. આ નદી શિલોંગના મોલી નોંગ ગામ પાસે છે, જેને વર્ષ 2003માં એશિયાની સૌથી સ્વચ્છ ગામનો દરજ્જો આપવામાં આવ્યો છે. આજની તારીખે પણ આ ગામ એટલું જ સ્વચ્છ છે, અને આ જ કારણોસર અહીં રહેનારા લોકો પણ આ નદીને એટલી જ સ્વચ્છ રાખે છે. આજના સમયે આ સ્થળ એક ફેમસ ટુરિસ્ટ સ્પોટ તરીકે પણ પ્રચલિત છે, અને અહીં દેશ વિદેશથી લોકો પ્રકૃતિનો નજારો માણવા પણ ઉમટી પડે છે. તો બીજી બાજુ આ ગામમાં રહેતા લોકોને એ વાતનો પણ ડર સતાવે છે કે વધારે પડતા ટુરિસ્ટોને આવવાને કારણે કદાચ આ નદી પણ ક્યાંક પ્રદૂષિત ન થઈ જાય. કાચથી પણ ક્લિયર પાણી. જે લોકો આ નદીને બિલકુલ નજીકથી જોઈ છે, તેમના મત અનુસાર
કાચથી પણ ક્લિયર પાણી છે, તો બીજી બાજુ નદીની અંદર તરતી હોડીઓ પણ જાણે હવામાં ઉડી રહી હોય તેવો અહેસાસ થાય છે. પાણીની અંદર પડેલા પથ્થરો અને અન્ય ચીજવસ્તુઓ પણ બિલકુલ પારદર્શક જોવા મળે છે. આ નદી શિલોંગથી માત્ર 100 કિલોમીટર દૂર છે, પરંતુ આ નદીને સ્વચ્છ રાખવા માટે મેઘાલયના લોકો પણ દિલથી એટલા મજબૂર છે. હવે જરા ભૌગોલિક સ્થિતિ અને ગામની વાત કરીએ તો મોલિનોંગ ગામમાં સાક્ષરતા દર 100% છે. આ ગામમાં વર્ષ 2007થી દરેક ઘરની અંદર શૌચાલય પણ પૂરતા પ્રમાણમાં છે. આ ગામમાં કોઈ પણ વ્યક્તિ જાહેરમાં ગંદકી પણ નથી કરતો કે ના કોઈ પ્રકારની ક્રિયા. ગામની અંદર તમને મોટા ભાગના સ્થળોએ વાંસની બનેલી ડસ્ટબિન જોવા મળશે, જે વૃક્ષોની બિલકુલ નીચે રાખવામાં આવે છે, જેને કારણે વૃક્ષ પરથી પડતા પાંદડાઓ પણ સીધા ડસ્ટબિનની અંદર પડે. એક તરફ શહેરોમાં લોકો પ્લાસ્ટિકની થેલીઓ અને કચરો જ્યાં ત્યાં ફેંકતા હોય છે, તેની સામે આ ગામની અંદર પ્લાસ્ટિક સદંતર પ્રતિબંધ છે. સિગારેટ પીવા ઉપર પણ પ્રતિબંધ છે. તો કોઈ નિયમો તોડે તો સજા અને 5,000ના દંડની પણ જોગવાઈ છે. હવે જરા વિચાર કરો કે આટલી સ્વચ્છતા અને નિયમોનું અમલીકરણ થતું હોય ત્યાં નદી કેવી રીતે સુંદર અને સ્વચ્છ ના રહી શકે. ભારતની કઈ નદીઓ છે સ્વચ્છ? રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી વહેતી ચંબલ નદીની ગણતરી પણ દેશની સૌથી સ્વચ્છ નદીઓમાં થાય છે. 960 કિલોમીટર લાંબી આ નદીનું પાણી યમુના નદીમાં જોવા મળે છે. આ નદીમાં મગર, પાણીના કાચબા અને ડોલ્ફિન જેવી અદ્ભુત પ્રજાતિઓનું પણ ઘર છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી વહેતી નર્મદા નદીની ગણના પણ દેશની સ્વચ્છ નદીઓમાં થાય છે. 1315 કિલોમીટર લાંબી આ નદી મધ્યપ્રદેશની જીવાદોરી છે. અમરકંટકમાંથી નીકળતી આ નદી અરબી સમુદ્રમાં જોડાય છે. ભારતની સ્વચ્છ નદીઓમાં સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાંથી વહેતી તીસ્તા નદીનું નામ પણ છે. આ 309 કિલોમીટર લાંબી નદી હિમાલયમાંથી નીકળે છે અને બંગાળની ખાડીમાં જોડાય છે. તે લાચુંગ, રંગીન અને રંગપો નદીઓમાંથી પાણી મેળવે છે. આ નદીઓનું પાણી છે દૂષિત. ભારતની સૌથી ગંદી નદીઓની જો વાત કરીએ તો તેમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, દામોદર અને બાગમતીના નામ આવે. એક તરફ ગંગા નદીને દેશની સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે. હિન્દુ ધર્મના લોકો તેની પૂજા કરે છે. અને બીજી તરફ આ નદીને વિશ્વની સૌથી પ્રદૂષિત નદીઓમાંની એક ગણવામાં આવે છે. ગંગા નદી ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાંથી વહે છે. તેના કિનારે લગભગ 1100 ઔદ્યોગિક સંસ્થાઓ આવેલી છે, જે તેમનો ગટરનો કચરો અને પ્રદૂષિત વસ્તુઓ સીધી નદીમાં ફેંકે છે. યમુના નદી એક સમયે દિલ્હીની જીવનરેખા અને પવિત્ર નદી હતી. આજે તે વિશ્વની સૌથી પ્રદૂષિત નદીમાંની એક છે. દિલ્હીનો કચરો અને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાંથી વહેતી યમુના નદીમાં નાખવામાં આવે છે. ઘરગથ્થુ કચરો, ઔદ્યોગિક રસાયણો અને ફ્લાય એશ 22થી વધુ નાળાઓ દ્વારા છોડવામાં આવે છે. ઓગણત્રીસો કિલોમીટર લાંબી બ્રહ્મપુત્ર નદી આસામની જીવાદોરી છે. આ નદી ગટરના ગંદા પાણી અને તેલના ઢોળને કારણે પ્રદૂષિત બની છે. ઝડપી શહેરીકરણ અને કચરાના નિકાલની કાર્યક્ષમ વ્યવસ્થાના અભાવે આ નદીને નિર્જીવ બનાવી દીધી છે. ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાંથી વહેતી દામોદર નદી દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાંની એક ગણાય છે. નદીના વધુ પડતા પ્રદૂષણનું મુખ્ય કારણ કિનારે સ્થાપાયેલા કોલસાના ઉદ્યોગ છે.
આ નદી સાથેની સૌથી ભયાનક ઘટના 1990માં બની હતી, જ્યારે લગભગ 2 લાખ લીટર ફર્નેસ ઓઇલ નદીમાં પડ્યું હતું. તો નેપાળના કાઠમાંડુમાંથી નીકળતી બાગમતી નદી બિહારની કોશી નદીમાં જોડાય છે. તે હિન્દુ અને બૌદ્ધ બંને ધર્મ દ્વારા પવિત્ર માનવામાં આવે છે. પરંતુ આ નદી દુર્ગંધયુક્ત અને ઔદ્યોગિક ગટર જેવી નદી બની ગઈ છે, જેનું પાણી પાક સિંચાઈ માટે પણ અસુરક્ષિત માનવામાં આવે છે. ગંગા નદી પરના પ્રોજેક્ટ હોય, નર્મદા નદી પરના પ્રોજેક્ટ હોય કે પછી બ્રહ્મપુત્રા અને સાબરમતી સહિત કાશ્મીરની ખીણમાંથી વહેતી નદીઓ પરના પ્રોજેક્ટ દેશની ધરોહરને સ્વચ્છ અને સુદૃઢ રાખવાની જવાબદારી અને વિશ્વમાં નામના મેળવવાની ચાહત તો આખરે માનવ વસ્તીએ જ રાખવી પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. નદીની વચ્ચેથી ક્યારેય નદી વહેતી જોઈ છે? તમે કહેશો કે શું વાત કરે છે નુપુર, આવું કેવી રીતે શક્ય હોય? પણ એ શક્ય છે. એક નદીની વચ્ચેથી બીજી નદી, ક્યાં, કેવી રીતે?